डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ભારતીય જ્ઞાન પરંપરા એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ વિભાગમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વિષયક્રમ 102 એટલે કે સંસ્કૃત ભાષાનો પરિચય એ વિશે છેલ્લી કક્ષાઓમાં ભણ્યા છીએ. સંસ્કૃતના પરિચયમાં આપણે ગઈ કક્ષાઓમાં સંસ્કૃત ભાષાની ઉપયોગિતા, તેનું મહત્ત્વ અને તેના મૂળભૂત સ્વરૂપ વિશે થોડુંક જાણ્યું છે. આજની કક્ષામાં આપણે સંસ્કૃત ભાષામાં વ્યાકરણના રૂપાખ્યાનોની અંદર એકમ 2માં આપણે વર્ણોના ઉચ્ચારણ સ્થાનો અને આભ્યંતર પ્રયત્નો અને બાહ્ય પ્રયત્નો વિશે વિસ્તારથી જાણીશું. વ્યાકરણના રૂપાખ્યાનો એકમ 2ની અંદર આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તેમાં સૌથી પહેલાં છે વર્ણોના ઉચ્ચારણ સ્થાનોનો વિસ્તૃત પરિચય. આપણે ગઈ કક્ષામાં જોયું હતું કે સંસ્કૃત ભાષાની અંદર વ્યાકરણમાં પ્રત્યેક વર્ણો, પ્રત્યેક અક્ષરનો ઉચ્ચારણનો સ્થાન નિશ્ચિત હોય છે. ગઈ કક્ષામાં આપણે ચર્ચા કરી હતી કે શરીર આંતઃસંચારી વાયુના વેગ અને એના સ્થાનને નિર્ધારિત કરીને કોઈપણ વર્ણનો ઉચ્ચારણ સ્થાન નિર્ધારિત થતો હોય છે. તો તે જ પ્રકારે કયા કયા વર્ણના કયા કયા ઉચ્ચારણ સ્થાન છે એ વિશે આપણે આજની આ કક્ષામાં ચર્ચા કરીશું. ત્યારબાદ વર્ણોના ઉચ્ચારણ માટે કરવામાં આવતા વિવિધ પ્રયત્નો. મિત્રો, આપણે ગઈ કક્ષામાં 2 પ્રકારના પ્રયત્નો વિશે ચર્ચા કરી હતી, જેનો સંક્ષિપ્ત પરિચય આપણે ગઈ કક્ષામાં લીધો હતો. આજની આ કક્ષાની અંદર આપણે સંસ્કૃત ભાષામાં વર્ણોના ઉચ્ચારણ માટે થનારા જે પ્રયત્નો છે, 2 પ્રકારના પ્રયત્નો, એ પ્રયત્નો વિશે વિસ્તારથી આજે જાણીશું. તેવી જ રીતે આભ્યંતર પ્રયત્નોનો વિસ્તૃત પરિચય. 2 પ્રયત્ન આભ્યંતર અને બાહ્ય આપણે ગઈ કક્ષામાં જોયા હતા. તો ત્યાં જે આભ્યંતર પ્રયત્ન છે એ આભ્યંતર પ્રયત્નની વિસ્તારથી ચર્ચા આજે આપણે કરીશું. તેવી જ રીતે બાહ્ય પ્રયત્ન, જે બાહ્ય પ્રયત્ન હોય છે એ કેટલા પ્રકારના અને કયા કયા હોય છે એ વિષયમાં આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વર્ણોના ઉચ્ચારણ સ્થાનોનો વિસ્તૃત પરિચય. મિત્રો, આપણે સંસ્કૃતમાં જેટલા પણ વર્ણોનો ઉચ્ચારણ થતો હોય છે એ બધાના ઉચ્ચારણ સ્થાનો નિશ્ચિત છે. એ ઉચ્ચારણ સ્થાનોના સંક્ષિપ્ત પરિચય આપણે ગઈ કક્ષામાં લીધા હતા. આજની કક્ષામાં આપણે વિસ્તારથી એમના વિશે જાણીશું. શરીરમાં રહેનારો જે વાયુ છે તે વાયુ જ્યારે કંઠ ભાગથી મુખ તરફ આવી અને મુખના દ્વારથી બહાર નિસૃત થાય છે ત્યારે અલગ અલગ પ્રકારના મુખમાં રહેલા અંગોને સ્પર્શ કરીને બહાર આવે છે. એ જે અંગોને અધિક માત્રામાં સ્પર્શ કરે તે મુખના અંગો ઉચ્ચારણ માટેના તે વર્ણોના સ્થાનો થઈ જતા હોય છે. દાખલા તરીકે અકુહ વિસર્જનીયાનામ કંઠઃ, એટલે કે વાયુ જ્યારે કંઠને અધિક માત્રામાં સ્પર્શ કરે ત્યારે એ વર્ણોનો ઉચ્ચારણ સ્થાન કંઠ ગણવામાં આવતો હોય છે. તો કયા વર્ણોનો ઉચ્ચારણ સ્થાન કંઠ છે? અકુહ વિસર્જનીયાનામ કંઠઃ. અકુહ એટલે કે અકાર, ક વર્ગ
ક વર્ગ એટલે કે ક, ખ, ગ, ઘ અને ગ. અને એવી જ રીતે વિસર્ગ અને હકાર. આટલા વર્ણોનો ઉચ્ચારણ સ્થાન જે છે એ કંઠ માનવામાં આવતો હોય છે. એવી જ રીતે મુખની અંદર તાલુ સ્થાન રહેલું છે. તો તાલુ સ્થાન કયા કયા વર્ણોનો ગણવામાં આવે છે? ઈચુ યશાનામ તાલુ એટલે કે ઈકાર, ચ વર્ગ એટલે કે ચ, છ, જ, ઝ અને ય. એવી જ રીતે યકાર અને શ. આટલા વર્ણોનો ઉચ્ચારણ સ્થાન તાલુ ગણવામાં આવે છે. જ્યારે શરીરાંત સંચારી વાયુ તાલુ અંગને વધારે સ્પર્શીને મુખમાંથી બહાર આવે છે ત્યારે તે વર્ણો જે ઉચ્ચરિત થાય છે એ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન તાલુ ગણવામાં આવે છે. એવી જ રીતે મૂર્ધા. મિત્રો, મૂર્ધા શબ્દનો સામાન્ય રીતે અર્થ થાય છે માથું એટલે કે શિરોભાગ. કિંતુ આપણા મુખની અંદર તો મૂર્ધા હોવાની કોઈ સંભાવના નથી, પરંતુ મૂર્ધા તરફ જનારો જે માર્ગ છે એટલે કે તાળવાની પાછળનો જે માર્ગ છે એ માર્ગને આપણે મૂર્ધા તરીકે ગણીએ છીએ. કેમ કે વાયુ જ્યારે એ ભાગને સ્પર્શીને બહાર આવે છે ત્યારે એ ભાગ મૂર્ધા તરીકે ગણવામાં આવે છે. તો કયા કયા વર્ણોના ઉચ્ચારણ માટે મૂર્ધા સ્થાન ગણવામાં આવે છે? તો ઋતુ રસાણામ મૂર્ધા એટલે કે રૂ, ટ વર્ગ, ત, ઠ, ડ, ઢ, ણ અને રેફ એટલે કે ર અને શ, ષટકોણનો શ. આટલા જે વર્ણો છે આ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા ગણવામાં આવે છે. અને એટલા માટે જ જે 3 પ્રકારના શ, શ અને સ આપણે ત્યાં વર્ણમાલામાં હોય છે એ ત્રણેય પ્રકારના સકારોનું ઉચ્ચારણ ક્યાંક ને ક્યાંક સમાન હોવાને કારણે આપણને સંદેહ થતો હોય છે. એટલા માટે આપણે ત્યાં એમના નામ એમના સ્થાન ઉપરથી નિર્ધારિત કરવામાં આવ્યા છે અને વ્યવહાર કરવામાં આવતો હોય છે. એટલા માટે તાલુથી નિર્ગત થનારો જે શકાર છે એને તાલવ્ય શકાર કહેવાય છે. કેમ કે એનું ઉચ્ચારણ સ્થાન તાલુ છે એટલા માટે એ શકારને તાલવ્ય શકાર કહેવામાં આવે છે. અને જેવી રીતે આપણે હમણાં જોયું કે જે વર્ણોનું સ્થાન મૂર્ધા હોય છે તો એમાં જે શકાર છે જેનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે એ શકારને મૂર્ધન્ય શકાર કહેવામાં આવે છે. તેવી જ રીતે મિત્રો દંત એટલે કે દાંત. તો જ્યારે શરીર અંતર સંચારી વાયુ દાંતને સ્પર્શીને અધિક માત્રામાં બહાર આવે છે ત્યારે તે વર્ણોનું ઉચ્ચારણ સ્થાન દંત ગણવામાં આવે છે. અને દંત માટે કહેવાય છે લૃતુ લસાનામ દંતાહ એટલે કે લૃ, ત વર્ગ એટલે કે ત, થ, દ, ધ, ન, લકાર અને સ આટલા વર્ણોનું ઉચ્ચારણ સ્થાન દંત ગણવામાં આવે છે. એટલા માટે આમાં આવનારો જે સકાર છે એને દંત્ય સકાર પણ કહેવાય છે. એવી જ રીતે ઓષ્ઠ. તો ઓષ્ઠ એટલે થાય છે હોઠ. તો હોઠ જ્યારે વધારે વાયુથી સ્પૃષ્ટ થાય ત્યારે ઉચ્ચરિત થનારા જેટલા પણ વર્ણો છે એ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠ થઈ જાય છે. તો ઓષ્ઠ માટે ઉપપદ્માનીયાનામ ઓષ્ઠવ એટલે કે ઉકાર, પ વર્ગ એટલે કે પ, ફ, બ, ભ અને મ અને ઉપધમાનીય નામના વર્ણ જેની ચર્ચા આપણે આગળ જતા કક્ષાઓમાં કરીશું એ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠ ગણવામાં આવે છે. એવી જ રીતે યમગણનાનામ નાસિકા ચ. મિત્રો, અમુક વર્ણો એવા હોય છે જેમનું ઉચ્ચારણ નાસિકાના ઉપયોગ વગર સંભવ નથી. એટલા માટે થઈને ઘણા વર્ણો એવા હોય છે કે જો તમે નાસિકા એટલે કે આપણી નાકને ઢાંકી દો, બંધ કરી દો તો એ વર્ણોનું ઉચ્ચારણ સંભવ નથી. એટલા માટે સામાન્ય રીતે ઘણીવાર આપણને જ્યારે શરદી થઈ હોય છે ત્યારે સારી રીતે કોઈ વર્ણોનું ઉચ્ચારણ આપણે મકારનું, નકારનું ઉચ્ચારણ આપણે ના કરી શકીએ. એનું કારણ એ જ છે કે શરીરમાં રહેલો વાયુ નાસિકાના દ્વારથી બહાર આવે છે અને એટલા માટે એ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન નાસિકા ગણવામાં આવે છે. તો જ્યારે નાસિકામાં કોઈ વિકૃતિ કે વિકાર આવે અથવા કોઈ રોગ થાય
તો ત્યારે ત્યાંથી ઉચ્ચારિત થનારા વર્ણોના ઉચ્ચારણમાં પણ કઠિનતા અનુભવાય છે. તો નાસિકા એ કયા વર્ણોનું ઉચ્ચારણ સ્થાન છે? તો યમગણનાનામ નાસિકા ચ એવું લખાયું છે. એટલે કે ય એટલે કે ચ વર્ગનો છેલ્લો અક્ષર, મ એટલે કે પ વર્ગનો છેલ્લો અક્ષર, ગ એટલે કે ક વર્ગનો છેલ્લો અક્ષર, ણ એટલે કે ટ વર્ગનો છેલ્લો અક્ષર અને ન એટલે કે ત વર્ગનો છેલ્લો અક્ષર. આટલા અક્ષરો જે છે એમનું ઉચ્ચારણ સ્થાન નાસિકા ચ એટલે કે નાસિકા પણ છે. માત્ર નાસિકા નથી, કેમ કે માત્ર નાસિકાથી વર્ણનું ઉચ્ચારણ સંભવ નથી. વર્ણના ઉચ્ચારણ માટે મુખની આવશ્યકતા હોય જ છે. તો નાસિકા ચ એવું લખ્યું છે. એટલે કે આ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન તે વર્ગના ઉચ્ચારણ સ્થાનની સાથે નાસિકાથી પણ થતા હોય છે. એટલે કે નાકથી પણ થતા હોય છે. આ વર્ણોના ઉચ્ચારણમાં નાસિકાની પણ ઉપયોગિતા છે. તે જ સમયે અન્ય વર્ણોના ઉચ્ચારણ માટે નાસિકાની ઉપયોગિતા નથી હોતી. એટલા માટે જો નાકમાં કોઈ વિકૃતિ આવે અથવા તમે નાક બંધ કરીને એ વર્ણોનું ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરો તો તમે સરળ રીતે વર્ણોનું ઉચ્ચારણ કરી શકો છો. ક, ખ, ગ, ઘ, પ, ફ, બ, ભ ઇત્યાદિ બધા વર્ણોનું ઉચ્ચારણ સરળ રીતે સંભવ છે. પરંતુ યમગણનાનામ નાસિકા ચ, યમ, ગણ, ન આ જે 5 વર્ણો છે આમના ઉચ્ચારણ માટે આપને નાસિકાની અત્યંત આવશ્યકતા હોય છે. અને તત્ત સ્થાન જે છે, તત્તદ વર્ગના જે ઉચ્ચારણ સ્થાન પહેલા કહેવામાં આવેલા છે એ ઉચ્ચારણ સ્થાનોની સાથે સાથે નાસિકાની ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે કંઠતાલુ, એદૈતોહો કંઠતાલુ કહેવાય છે કે એકાર અને ઐકાર આ જે 2 વર્ણો છે એ 2 વર્ણોના ઉચ્ચારણ માટે કંઠતાલુ એવા સ્થાનનો ઉપયોગ થાય છે. કંઠતાલુ એટલે કે શું? કંઠ અને તાલુ એ બંનેના સમાન ઉપયોગથી આ બંને વર્ણોનું ઉચ્ચારણ થતું હોય છે. જે વાયુ શરીરમાંથી કંઠ ભાગથી બહાર નીકળે છે, મુખ ભાગથી બહાર આવે છે, તે વાયુ સમાન માત્રામાં કંઠ અને તાલુ એ બંને વર્ણોને સ્પર્શે છે. એટલા માટે થઈને કંઠ તાલુ એવું ઉચ્ચારણ સ્થાન એકાર અને ઐકાર એ બંનેનો કહેવાય છે. સામાન્ય રીતે આગળ જતાં આપણે કક્ષાઓમાં સંધિ વિશે ભણવાના છીએ. એટલે કે 2 વર્ણો જ્યારે સંયુક્ત થાય અને એકબીજા સાથે જોડાય ત્યારે તેને સંધિ કહેવાય છે. તો ત્યારે અકાર અને ઈકાર એ બંનેની જ્યારે આપણે સંધિ કરીએ ત્યારે એકાર બને છે. દાખલા તરીકે નર અને ઇન્દ્ર, તો નર શબ્દમાં રહેલો અકાર છેલ્લો અને ઇન્દ્ર શબ્દમાં રહેલો આગળનો ઈકાર એ બંનેની જ્યારે સંધિ થાય ત્યારે નરેન્દ્ર એવો શબ્દ બને છે. એવી જ રીતે ઉપ અને ઇન્દ્ર ત્યારે ઉપેન્દ્ર, મહા અને ઈશ ત્યારે મહેશ. તો આવી રીતે અકાર અને ઈકાર એ બંનેના સંયોગથી, એ બંનેના સંમેલનથી એકારનું ઉચ્ચારણ થતું હોય છે. અને આપણે જેવી રીતે જોયું અકારનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે અને ઈકારનું ઉચ્ચારણ સ્થાન તાલુ છે. તો આ બંને વર્ણોનો સંમેલન થઈ અને એકાર બને છે. તો સામાન્ય રીતે આપણને ખબર પડી જાય કે એકારનું ઉચ્ચારણ સ્થાન કંઠતાલુ થશે. તો એદૈતોહો કંઠતાલુ એટલે કે એકાર અને ઐકાર એ બંને વર્ણોનું ઉચ્ચારણ સ્થાન તાલુ છે, કંઠતાલુ છે. એવી જ રીતે ઓદૌતોહો કંઠોષ્ઠમ, ઓકાર અને ઔકાર આ બંને વર્ણોનું ઉચ્ચારણ સ્થાન કંઠોષ્ઠ ગણવામાં આવે છે. અકાર અને ઉકાર એ બંનેના સંમેલનથી, એ બંનેની સંધિથી ઓકારનો નિર્માણ થતો હોય છે. અને એટલા માટે થઈને અકારનું સ્થાન કંઠ, ઉકારનું ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠ એટલે ઓકાર જે છે એનું ઉચ્ચારણ સ્થાન કંઠોષ્ઠ એવી રીતે ગણવામાં આવે છે. તો ઓદૌતોહો કંઠોષ્ઠમ, ઓકાર અને ઔકાર એ બંને વર્ણોનું ઉચ્ચારણ સ્થાન કંઠોષ્ઠ છે. વકારસ્ય દંતોષ્ઠમ, જે વકાર છે વ, એ વનું ઉચ્ચારણ કરવા માટે થઈને દાંત અને ઓષ્ઠ એ બંનેનો ઉપયોગ થાય છે. એટલા માટે દંતોષ્ઠમ, દંત અને ઓષ્ઠ એ બંને મુખના અંગોનો ઉપયોગ કરી
અને વકારનું ઉચ્ચારણ થતું હોય છે. એટલા માટે વકારસ્ય દંતોષ્ઠમ, વકારનું ઉચ્ચારણ સ્થાન દંતોષ્ઠ છે. તો આવી રીતે મિત્રો આપણે બધા વર્ણોના ઉચ્ચારણ સ્થાન વિશે જાણ્યું છે કે જે વર્ણો છે એ બધાના પોતપોતાના વિશિષ્ટ ઉચ્ચારણના સ્થાનો છે અને તત્તદ સ્થાનોથી જ એ વર્ણો ઉચ્ચરિત થતા હોય છે. ફરી એકવાર તમને જણાવી દઉં કે ઉચ્ચારણ સ્થાનનું નિર્ધારણ કેવી રીતે થાય છે. તો સામાન્ય રીતે શરીરમાં રહેલો જે વાયુ છે એ વાયુ મુખ ભાગથી બહાર આવે છે જ્યારે આપણે કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ કરીએ છીએ. અને એ સમયે એ વાયુ જ્યારે મુખથી બહાર આવે છે ત્યારે મુખમાં રહેલા વિવિધ અંગોને વિવિધ માત્રાઓમાં સ્પર્શ કરીને જ બહાર આવે છે. એટલા માટે જ્યારે આપણે કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ કરીએ ત્યારે તે વાયુ જે અંગને સૌથી વધારે સ્પર્શી અને જે વર્ણનું ઉચ્ચારણ કરે એ સ્થાન એ વર્ણ માટે ગણવામાં આવે છે. તો કંઠ, તાલુ, મૂર્ધા, દંત, ઓષ્ઠ, નાસિકા એટલે કે નાક, કંઠતાલુ, કંઠોષ્ઠ અને દંતોષ્ઠ, આટલા ઉચ્ચારણ સ્થાનો વિશે આપણે જાણ્યું. આપ સૌને આ વર્ણોના ઉચ્ચારણ સ્થાનો વિશે નિસ્સંદેહ રીતે જાણકારી થઈ હશે એવી આશા કરું છું. હવે આપણે ઉચ્ચારણ સ્થાન પછી જે વસ્તુ જોવાના છીએ તે છે વર્ણોના ઉચ્ચારણ માટે કરવામાં આવતા દ્વિવિધ પ્રયત્નો. મિત્રો ગઈ કક્ષામાં પણ આપણે જોયું હતું કે કોઈ પણ પ્રકારના વર્ણના ઉચ્ચારણ માટે પ્રયત્ન આવશ્યક હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કાર્ય આપણે જીવનમાં કરીએ તો એના માટે શારીરિક અથવા માનસિક પ્રયત્ન જોતો હોય છે. તો વર્ણોના ઉચ્ચારણ માટે પણ પ્રયત્ન આવશ્યક છે. તો વર્ણોના ઉચ્ચારણ માટે બે પ્રકારના પ્રયત્ન કીધા છે. એક હોય છે આભ્યંતર પ્રયત્ન અને એક હોય છે બાહ્ય પ્રયત્ન. બે પ્રકારના પ્રયત્ન હોય છે, આભ્યંતર અને બાહ્ય. આ શબ્દોથી આપને ખ્યાલ આવતો હશે કે આભ્યંતર એટલે કે આંતરિક અને બાહ્ય એટલે કે બહારનું. તો એવી રીતે આંતરિક અને બાહ્ય બે પ્રકારના પ્રયત્ન હોય છે. અને એવી જ રીતે આભ્યંતર પ્રયત્ન જે છે એ આભ્યંતર પ્રયત્ન પણ 5 પ્રકારનો હોય છે. એના 5 ભેદ હોય છે. અને એવી જ રીતે જે બાહ્ય પ્રયત્ન છે એ બાહ્ય પ્રયત્નના પણ 11 પ્રકાર હોય છે, 11 ભેદ હોય છે. તો આવી રીતે બે પ્રકારના પ્રયત્નો હોય છે જે પ્રયત્નોના કારણે આપણે કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ કરીએ. અને એમાં આભ્યંતર અને બાહ્ય આ બે પ્રકારના પ્રયત્નો હોય છે જેની અંદર આભ્યંતર પ્રયત્ન 5 પ્રકારના અને બાહ્ય પ્રયત્ન 11 પ્રકારના હોય છે એવું શાસ્ત્રકારોએ કીધું છે. ત્યારબાદ આપણે બે પ્રકારના જે પ્રયત્ન છે એમના વિશે ચર્ચા કરી કે જેની અંદર આભ્યંતર અને બાહ્ય, યત્નો દ્વિધા આભ્યંતરો બાહ્યશ્ચ, એટલે કે આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન એ બે પ્રકારના પ્રયત્ન હોય છે. હવે આ જે આભ્યંતર પ્રયત્ન છે તેને આપણે સૌથી પહેલા જોશું અને ત્યારબાદ બાહ્ય પ્રયત્ન વિશે ચર્ચા કરીશું. મિત્રો આભ્યંતર પ્રયત્નને સમજવા માટે આપણે વર્ણોની એટલે કે અક્ષરોની અમુક પ્રકારની સંજ્ઞાઓ વિશે જાણકારી લેવી બહુ જરૂરી છે. તો વર્ણોની સ્પર્શ આદિ વિવિધ સંજ્ઞાઓ વિશે આપણે જાણીશું. વર્ણોને અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓમાં વહેંચવામાં આવ્યા છે. આપણે ગઈ કક્ષાઓની અંદર સ્વરોની સંજ્ઞાઓ વિશે જાણકારી લીધી છે. એટલે કે સ્વરો જે હોય છે એ સ્વરોના હ્રસ્વ, દીર્ઘ, પ્લુત, અનુનાસિક, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત ઇત્યાદિ વિવિધ પ્રકારની સંજ્ઞાઓ આપણે થતી હોય છે એવું આપણે જોયું છે. હવે એવી જ રીતે વ્યંજનો જે છે એ વ્યંજનોની પણ અમુક સંજ્ઞાઓ હોય છે. તો એટલા માટે થઈને
સ્વરો અને વ્યંજનોની વિવિધ અમુક સંજ્ઞાઓને જાણી અને પછી આપણે આભ્યંતર પ્રયત્નને સરળ રીતે સમજી શકીએ. તો સૌથી પહેલાં આભ્યંતર પ્રયત્ન માટે જે સ્પર્શ આદિ વિવિધ સંજ્ઞાઓ છે એમાં લખાય છે કાદયો માવસાનાહા સ્પર્શાહા, જેનો ગુજરાતી તાત્પર્ય થાય છે કે કકારથી લઈ અને મકાર સુધીના જેટલા વર્ણો છે એ બધા વર્ણોને સ્પર્શ કહેવામાં આવે છે. એટલે કે એ વર્ણોની સ્પર્શ સંજ્ઞા કરવામાં આવે છે. મિત્રો, કકારથી મકાર સુધીનો મતલબ શું છે? આપણે ત્યાં 5 વર્ગો વર્ણમાલાની અંદર બોલાતા હોય છે. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. અને પ્રત્યેક વર્ગની અંદર પણ પાછા 5 પ્રકારના અલગ અલગ વર્ણો હોય છે. જેમ કે ક વર્ગની અંદર ક, ખ, ગ, ઘ, જ્ઞ, ચ વર્ગની અંદર ચ, છ, જ, ઝ, ય, ટ વર્ગમાં ટ, ઠ, ડ, ઢ, ણ, ત વર્ગમાં ત, થ, દ, ધ, ન અને પ વર્ગની અંદર પ, ફ, બ, ભ અને મ. આ જે વર્ણો છે આ વર્ણો કકારથી શરૂ કરી અને મકાર સુધી પૂર્ણ થાય છે. તો કુલ થઈ અને 25 વર્ણો છે, જે 25 વર્ણોને સ્પર્શ તરીકે ઓળખવામાં આવે છે. એમની સંજ્ઞા સ્પર્શ થાય છે. એવી જ રીતે યણઃ અંતસ્થાઃ, બીજી સંજ્ઞા છે અંતસ્થ સંજ્ઞા. હવે અંતસ્થ સંજ્ઞા કયા વર્ણોની થાય છે? તો કહેવાય છે યણઃ અંતસ્થાઃ. એટલે કે ય, વ, ર અને લ, આ જે 4 વર્ણો છે આ 4 વર્ણોને અંતસ્થ વર્ણ એમ કહેવાય છે. મિત્રો, આ જેટલા પણ નામ એટલે કે જેટલી પણ સંજ્ઞાઓ કરવામાં આવે છે વર્ણોની, એ અન્વર્થ સંજ્ઞાઓ છે. એટલે કે એ વર્ણોના ગુણધર્મને જોઈને, એ વર્ણોના સ્વભાવને જોઈને, એ વર્ણોના ઉચ્ચારણમાં થનારા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને જ એમને નામકરણમાં જોડવામાં આવતા હોય છે. એમની સ્પર્શ આદિ સંજ્ઞા કરવામાં આવતી હોય છે. તો એ નામોના વિજ્ઞાન વિશે આપણે આગળ જતા વિસ્તારથી જોશું. તો એવી રીતે ય, વ, ર, લ આ 4 વર્ણો જે છે આ 4 વર્ણોને અંતસ્થ વર્ણો તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આગળ છે ઉષ્મ. ઉષ્મ નામના વર્ણો. ઉષ્મ વર્ણ કોને કહેવાય છે? શલ ઉષ્માણ. એટલે કે શ, શ, સ અને હ, આ 4 વર્ણોની ઉષ્મ સંજ્ઞા થતી હોય છે. એટલે કે તાલવ્ય શકાર, મૂર્ધન્ય શકાર અને દંત્ય શકાર. આપણે ઉચ્ચારણ સ્થાનોને વિશે જાણકારી લીધી છે, એટલા માટે થઈને જે કોઈ પણ શકાર જે વર્ગના છે એ વર્ગ જે સ્થાનના છે એ સ્થાન ઉપરથી એમને નામ આપવામાં આવ્યો છે. તો જે તાલવ્ય શકાર, દંત્ય શકાર અને મૂર્ધન્ય શકાર છે અને એમની સાથે હકાર, આ 4 વર્ણોને ઉષ્મ વર્ણો કહેવામાં આવે છે. ઉષ્મ એટલે કે સામાન્ય રીતે ગરમ. તો આ વર્ણોનું ઉચ્ચારણ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે એક ઉષ્મ ઉષ્મ વાયુ આપણા મુખમાંથી નિસ્સરિત થતી હોય છે. એટલા માટે થઈને આ વર્ણોને ઉષ્મ સંજ્ઞા આપવામાં આવી છે. તો કાદયો માવસાનાઃ સ્પર્શાઃ, કકારથી મકાર સુધીના 25 વર્ણોની સ્પર્શ સંજ્ઞા થાય છે. યણઃ અંતસ્થાઃ એટલે કે ય, વ, ર, લ આ 4 વર્ણોની અંતસ્થ સંજ્ઞા થાય છે. એવી જ રીતે શલ ઉષ્માણઃ, શ, શ, સ અને હ આ 4 વર્ણોની ઉષ્મ સંજ્ઞા થાય છે. અને છેલ્લે આવે છે અચહ સ્વરાહ. એટલે કે અ, ઈ, ઉ, ર, લૃ, એ, ઐ અને ઓ, ઔ આ જે 9 વર્ણો છે, આ 9 સ્વરો જે છે એમને સ્વર કહેવામાં આવે છે. મિત્રો, આપણે ગઈ કક્ષામાં ચર્ચા કરી છે કે આપણે ત્યાં રસ્વ, દીર્ઘ ઇત્યાદિ લઈ અને 18 પ્રકારના ભેદ ઉત્પન્ન થાય છે એક સ્વરના. એટલા માટે આપણે ત્યાં સંસ્કૃતમાં અ, આ, ઈ એવી રીતે રસ્વ દીર્ઘનું વિવિધ ઉચ્ચારણ અલગ અલગ થતું નથી. કેમ કે આપણે ત્યાં રસ્વ, દીર્ઘ અને પ્લુત આ 3 પ્રકારના ઉચ્ચારણ થતા હોય છે. દીર્ઘ કરતાં મોટો પ્લુત. અને એવી જ રીતે માત્ર રસ્વ દીર્ઘ પ્લુત જ નહીં,
પણ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આવી રીતે પણ 3 સંજ્ઞાઓ, અને એવી જ રીતે અનુનાસિક અને અનનુનાસિક, તો કુલ થઈને 18 પ્રકારના સ્વરોની આપણે ગણના કરી છે. તો એટલા માટે થઈને આ જેટલા પણ સ્વરો છે એ સ્વરો એમને અચ કહેવાય છે અને એ અચોની સ્વર સંજ્ઞા થાય છે. તો આવી રીતે સ્પર્શ, અંતસ્થ, ઉષ્મ અને સ્વર આ 5 પ્રકારની સંજ્ઞાઓ છે. આ સંજ્ઞાઓના આધારે આપણે વર્ણોના આભ્યંતર પ્રયત્ન વિશે જાણી શકીએ. તો આગળ જતા હવે આપણે જોશું આભ્યંતર પ્રયત્ન. મિત્રો, વર્ણના ઉચ્ચારણ માટે જે 2 પ્રકારના પ્રયત્નો હોય છે, આભ્યંતર અને બાહ્ય, ત્યાં આભ્યંતર પ્રયત્ન 5 પ્રકારનો હોય છે. તો એ 5 પ્રકારનો આભ્યંતર પ્રયત્ન કઈ રીતે હોય, તો ત્યાં લખાય છે કે સ્પૃષ્ટ, સૌથી પહેલા તો 5 પ્રકારના આભ્યંતર પ્રયત્ન કયા કયા છે. પહેલો છે સ્પૃષ્ટ, બીજો છે ઈષદ સ્પૃષ્ટ, ત્યારબાદ ત્રીજો છે ઈષદ વિવૃત, ચોથો છે વિવૃત અને પાંચમો છે સંવૃત. આ 5 પ્રકારના આભ્યંતર પ્રયત્ન ગણવામાં આવે છે. સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ, ઈષદ વિવૃત, વિવૃત અને સંવૃત. મિત્રો, આ આભ્યંતર પ્રયત્નો કઈ રીતે ગોઠવવામાં આવ્યા છે, કયા વર્ણનો કયો આભ્યંતર પ્રયત્ન છે, તો તેના માટે કહેવાય છે કે તત્ર સ્પૃષ્ટમ પ્રયત્નમ સ્પર્શાનામ. આભ્યંતર પ્રયત્ન જોવા માટે આપણે જે સ્પર્શ આદિ 4 સંજ્ઞાઓ આપણે જોઈ વર્ણોની, એ સંજ્ઞાઓની જરૂર પડે. તો તત્ર સ્પૃષ્ટમ પ્રયત્નમ સ્પર્શાનામ એટલે કે સ્પર્શ સંજ્ઞાવાળા જેટલા વર્ણો છે, જેટલા વર્ણોનું સ્પર્શ એવું નામ આપણે આપ્યું છે, એટલે કે ક થી મ સુધીના વર્ણો, એ બધાનો આભ્યંતર પ્રયત્ન સ્પૃષ્ટ ગણવામાં આવે છે. અને સ્પષ્ટ છે કે સ્પર્શ અને સ્પૃષ્ટ એ બંનેનો એક જ અર્થ થાય છે. એટલા માટે થઈને એ વર્ણોની સંજ્ઞા સ્પર્શ સંજ્ઞા છે અને એ વર્ણોને માટે થઈને જે આભ્યંતર પ્રયત્ન છે એનું નામ સ્પૃષ્ટ છે. તો તત્ર સ્પૃષ્ટમ પ્રયત્નમ સ્પર્શાનામ ઈષદ સ્પૃષ્ટમ અંતસ્થાનામ. લખાય છે કે ઈષદ સ્પૃષ્ટમ અંતસ્થાનામ, જે વર્ણોની અંતસ્થ સંજ્ઞા થઈ છે, એટલે કે ય, વ, ર અને લ, એ ય, વ, ર, લ અંતસ્થ વર્ણોની માટે થઈને જે આભ્યંતર પ્રયત્ન છે તે ઈષદ સ્પૃષ્ટ ગણવામાં આવે છે. તો ઈષદ સ્પૃષ્ટમ અંતસ્થાનામ. એવી રીતે ઈષદ વિવૃતમ ઉષ્મણામ, જે ઉષ્મ સંજ્ઞક વર્ણો છે, જેમની ઉષ્મ સંજ્ઞા થઈ છે, એટલે કે શ, શ, સ અને હ, આ જે 4 વર્ણો છે જેની આપણે ઉષ્મ સંજ્ઞા કરી, એ 4 ઉષ્મ વર્ણો માટે થઈને ઈષદ વિવૃત નામનો આભ્યંતર પ્રયત્ન ગણવામાં આવે છે. એટલે કે શ, શ, સ, હ આ 4 વર્ણોનો આભ્યંતર પ્રયત્ન કયો થયો? ઈષદ વિવૃત. એવી રીતે વિવૃતમ સ્વરાણામ, જે વિવૃત આભ્યંતર પ્રયત્ન છે તે સ્વરો માટે હોય છે. તો અચહ સ્વરાહ એટલે કે જે અ, ઈ, ઉ ઇત્યાદિ સ્વરો છે, ઇત્યાદિ જેને અચ કહીએ આપણે, એ સ્વરોનો આભ્યંતર પ્રયત્ન વિવૃત હોય છે. હવે 5મો અને છેલ્લો બાકી છે સંવૃત. હવે સંવૃત જે છે એ સંવૃત માટે થોડુંક આપણે જાણવું પડશે કે સંસ્કૃત ભાષાની અંદર વ્યાકરણ શાસ્ત્રમાં પ્રક્રિયા વિભાગ છે અને એક દાર્શનિક વિભાગ છે. એટલે કે વ્યાકરણ શાસ્ત્ર જે સંસ્કૃત ભાષાનું છે તેનો એક પ્રક્રિયા ભાગ હોય છે અને એક દાર્શનિક ભાગ હોય છે. પ્રક્રિયા ભાગની અંદર શબ્દોની ઉપર થનારી પ્રક્રિયાઓનું વર્ણન હોય છે. શબ્દ કઈ રીતે બને, શબ્દમાં કયા કયા ઉપસર્ગ છે, શબ્દમાં કયા કયા પ્રત્યયો છે, શબ્દમાં કયો ધાતુ છે, શબ્દની અંદર કયો કાળ છે, શબ્દની અંદર કયું વચન છે, કયું પુરુષ છે, આ બધાની ચર્ચા
પ્રક્રિયા ભાગની અંદર થતી હોય છે. અને બીજો છે દાર્શનિક ભાગ, જે આગળ જતા પ્રક્રિયા ભાગ સમાપ્ત થાય પછી દાર્શનિક ભાગનો આરંભ થાય. એટલે કે શબ્દનો દાર્શનિક સ્વરૂપ શું છે? આપણે ત્યાં વ્યાકરણ શાસ્ત્રના તજજ્ઞો જે હોય એ શબ્દને બ્રહ્મ માને છે. એટલા માટે એ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ શું છે, એ શબ્દ બ્રહ્મનું વિવરણ શું છે, તેના વિશે દાર્શનિક સિદ્ધાંતો વ્યાકરણ શાસ્ત્રમાં આગળ જતા આચાર્યો આપતા હોય છે. તો પ્રક્રિયા ભાગ જે છે એ પ્રક્રિયા ભાગની અંદર જ્યારે કોઈ પણ શબ્દની ઉપર પ્રક્રિયા થાય, દાખલા તરીકે રામ શબ્દ. હવે રામ શબ્દ જે છે મિત્રો એ રમુ ધાતુમાંથી બનેલો છે. એટલે કે રમુ ક્રીડાયામ ધાતુ છે, જે પાણીનીય ધાતુ પાઠમાં પઠિત છે. હવે રમુ ક્રીડાયામ ધાતુમાંથી રામ શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવતી હોય છે. ત્યાં ઘઈ નામનો પ્રત્યય થાય અને પછી વૃદ્ધિ થાય અને પછી બધી પ્રક્રિયા સંપન્ન થઈ અને રામ શબ્દ બને. તો આ જે પ્રક્રિયાની દશા છે એ પ્રક્રિયાની દશા વ્યાકરણના સૂત્રો મુજબ થતી હોય છે, વ્યાકરણના નિયમો મુજબ થતી હોય છે. અને એ પ્રક્રિયા દશાની અંદર, પ્રક્રિયા અવસ્થાની અંદર જ્યારે તમે કોઈ પણ હ્રસ્વ અકારને જુઓ છો, કોઈ પણ હ્રસ્વ અકાર જે હોય એ હ્રસ્વ અકારનો આભ્યંતર પ્રયત્ન વિવૃત છે. પણ જ્યારે એ જ અકાર સિદ્ધ થઈ જાય, એટલે કે પ્રયોગ માટે થઈને ઉપયુક્ત થઈ જાય, પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ત્યારે એ અકારનો આભ્યંતર પ્રયત્ન સંવૃત થઈ જતો હોય છે. બસ આટલો જ ભેદ છે આ બંનેમાં, સંવૃત અને વિવૃત. જુઓ, સ્વર અકાર એ જ છે. તો અચહ સ્વરાહા, અચોની સ્વર સંજ્ઞા થાય છે, અને વિવૃતમ સ્વરાણામ, સ્વરોનો આભ્યંતર પ્રયત્ન વિવૃત હોય છે. તો સામાન્ય રીતે બધા સ્વરોનો આભ્યંતર પ્રયત્ન વિવૃત છે એવી સ્પષ્ટતા થઈ ગઈ છે અહીંયા. પરંતુ ત્યાં પણ અકારને લઈને કંઈક વૈશિષ્ટ્ય બતાવે છે કે અકાર જે છે હ્રસ્વ અકાર, એ હ્રસ્વ અકાર દીર્ઘ પણ નહીં, પ્લુત પણ નહીં, માત્ર હ્રસ્વ અકાર. એ જે હ્રસ્વ અકાર છે એ જ્યારે પ્રક્રિયા દશામાં હોય, કોઈ પણ શબ્દની સિદ્ધિની મધ્યમાં જ્યારે હોય ત્યારે વિવૃત હોય છે. પરંતુ એકવાર સિદ્ધ થઈ ગયો શબ્દ અને પ્રયોગ માટે તૈયાર હોય, દાખલા તરીકે રામઃ, રામઃ આ શબ્દ સિદ્ધ છે, હવે આની અંદર કોઈ પ્રક્રિયા બાકી નથી. તો આ શબ્દ માટે થઈને જ્યારે આપણે હ્રસ્વ અકારનું ઉચ્ચારણ કરીએ, રામમાં મકારોત્તરવર્તી જે અકાર છે, મકારની અંદર રહેલો જે અકાર છે, એનો ઉચ્ચારણ જ્યારે થાય ત્યારે એનો આભ્યંતર પ્રયત્ન સંવૃત જાણવો. આ બધાની પાછળ વૈજ્ઞાનિક કારણો છે, આ બધાની પાછળ સૈદ્ધાંતિક વ્યાકરણ શાસ્ત્રીય કારણો છે, જેના વિશે આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. તો વિવૃત અને સંવૃત આ બે પ્રકારના આભ્યંતર પ્રયત્ન હોય છે, એક હ્રસ્વ અકારના અને બાકીના સ્વરોના પણ. કિંતુ સંવૃત જે છે એ તો માત્ર હ્રસ્વ અકાર માટે જ છે. તો એટલા માટે થઈને ફરી એકવાર જોઈ લઈએ કે 5 પ્રકારના આભ્યંતર પ્રયત્ન હોય છે: સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ, ઈષદ વિવૃત, વિવૃત અને સંવૃત. સ્પૃષ્ટમ પ્રયત્નમ સ્પર્શાનામ, જે કોઈ વર્ણોની સંજ્ઞા આપણે સ્પર્શ કરી છે એ ક થી મ સુધીના વર્ણોનો આભ્યંતર પ્રયત્ન સ્પૃષ્ટ હોય. પછી ઈષદ સ્પૃષ્ટમ અંતસ્થાનામ, જે વર્ણોની આપણે અંતસ્થ સંજ્ઞા કરી એટલે કે ય, વ, ર, લ, એ વર્ણોનો આભ્યંતર પ્રયત્ન ઈષદ સ્પૃષ્ટ હોય છે. એવી જ રીતે ઈષદ વિવૃતમ ઉષ્મણામ, ઉષ્મ સંજ્ઞા જે વર્ણોની કરી છે એટલે કે શ, શ, સ, હ, એ વર્ણોનું આભ્યંતર પ્રયત્ન ઈષદ વિવૃત હોય છે. અને વિવૃતમ સ્વરાણામ એટલે કે જે સ્વરો છે અ, ઈ, ઉ, રીલ, ઋ, એ, ઓ, ઐ, ઔ, એ 9 સ્વરોની નો આભ્યંતર પ્રયત્ન વિવૃત હોય છે. તેની અંદર હ્રસ્વ અકાર માટે થઈને થોડુંક વૈશિષ્ટ્ય છે કે જે 5મો આભ્યંતર પ્રયત્ન છે સંવૃત, એ સંવૃત આભ્યંતર પ્રયત્ન માત્ર હ્રસ્વ અકારનો જ હોય
અને એ પણ ત્યારે જ જ્યારે એ અકાર પ્રક્રિયા દશામાં હોય. પ્રક્રિયા દશામાં નહીં, સિદ્ધ અવસ્થામાં જ્યારે હોય. પ્રક્રિયા દશામાં એની વિરુદ્ધ આભ્યંતર પ્રયત્ન હોય છે. જ્યારે એ પ્રયોગાવસ્થામાં આવી જાય, જ્યારે એનો પ્રયોગ કરવા માટે આપણે તૈયાર હોઈએ છીએ, ત્યારે એનો આભ્યંતર પ્રયત્ન સંવૃત થઈ જતો હોય છે. આશા છે આપને સૌને આભ્યંતર પ્રયત્નો વિશે સારી રીતે જાણકારી થઈ છે. હવે આપણે જે આભ્યંતર પ્રયત્નોનો વિસ્તારથી પરિચય જોયો તેના વિશે એક કોષ્ટક આપણે જોઈ શકીએ કે આભ્યંતર પ્રયત્ન કેટલા પ્રકારના હોય છે અને કઈ રીતે કયા કયા વર્ણોના કયા કયા આભ્યંતર પ્રયત્નો હોય છે. આ આભ્યંતર પ્રયત્નો પછી ક્રમ આવે છે બાહ્ય પ્રયત્નોનો, એટલે કે બાહ્ય પ્રયત્નોનો વિસ્તૃત પરિચય. મિત્રો, આપણે જોયું હતું કે 11 પ્રકારના બાહ્ય પ્રયત્ન હોય છે. એ કયા કયા છે તેના વિશે આપણે જાણકારી લઈશું. તો સૌથી પહેલાં તો બાહ્ય પ્રયત્નના જે 11 ભેદ છે એ છે વિવાર, શ્વાસ, ઘોષ, સંવાર, નાદ, ઘોષ, અલ્પ પ્રાણ, મહાપ્રાણ, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. આ 11 ભેદ છે બાહ્ય પ્રયત્નના. હવે આભ્યંતર પ્રયત્ન જો વર્ણના ઉચ્ચારણ માટે થતો હોય છે, એવી જ રીતે બાહ્ય પ્રયત્ન પણ હોય. તો બાહ્ય પ્રયત્ન કયા વર્ણનો કયો છે એ જાણવા માટે થઈને ખૂબ જ સરળ એની એક પદ્ધતિ છે કે ખરો વિવારાહા શ્વાસા અઘોષાશ્ચ. એમ કહેવાય છે કે ખ, ફ, છ, ઠ, થ, ચ, ટ, ત, ક, પ, શ, શ, સ. બરાબર. હવે આ માહેશ્વર સૂત્રોના ક્રમમાં આપણે જોયું. એવી જ રીતે જો વર્ણમાલાના ક્રમમાં જોવા જઈએ તો ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, શ અને સ. આ જે વર્ણો છે, આ વર્ણોના બાહ્ય પ્રયત્નો 3 છે. કોઈ કાર્યને કરવા માટે એક જ પ્રયત્ન આપણે કરીએ એવું નક્કી નથી. આપણે વધારે પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ. આપણે વધારે પ્રયત્નોની પણ જરૂર પડતી હોય છે. તો એવી જ રીતે આ બાહ્ય પ્રયત્ન પણ અહીંયા એક એક વર્ણના 3 છે. તો આ જે વર્ણો તમે જોઈ શકો છો ક, ખ, ચ, છ ઇત્યાદિ, આ વર્ણોના બાહ્ય પ્રયત્ન 3 છે. કયા કયા? વિવાર, શ્વાસ અને અઘોષ. તો એને કહેવાય છે ખરો વિવારાહા શ્વાસા અઘોષાશ્ચ. આપણે માહેશ્વર સૂત્રો, પાણિનીના જે માહેશ્વર સૂત્રો છે એમના વિશે આપણે જોયું છે ગઈ કક્ષાઓમાં. તો તેમાં જે ખ, ફ, છ, ઠ, થ, ચ, ટ, ત, કપય અને શશ, સર, આ 3 સૂત્રોની અંદર આવનારા જેટલા વર્ણો છે એ વર્ણોનો બાહ્ય પ્રયત્ન વિવાર, શ્વાસ અને અઘોષ ગણવામાં આવે છે. એવી જ રીતે સંવાર, નાદ અને ઘોષ. તો હશઃ સંવારા નાદા ઘોષાશ્ચ, એટલે કે હશ, હ, ય, વ, ર, લ, યમ, ગણ, ન, ઝ, ભ, ઘઢ, ધ, જબ, ગડ, દ. માહેશ્વર સૂત્રો પ્રમાણે હું વર્ણો બોલી રહ્યો છું મિત્રો. એટલે માહેશ્વર સૂત્રોને તમે તમારી સામે રાખશો એટલે તમને આ સૂત્રો સામે દેખાશે અને સૂત્રોમાં આવેલા વર્ણો દેખાશે. તો હશઃ સંવારા નાદા ઘોષાશ્ચ. જો બીજી રીતે કહીએ તો ગ, ઘ, ગ, જ, ઝ, ઞ, ડ, ઢ, ણ, દ, ધ, ન, બ, ભ, મ, ય, ર, લ, વ, હ. આટલા જે વર્ણો છે આ વર્ણોનો બાહ્ય પ્રયત્ન સંવાર, નાદ અને ઘોષ. આ વર્ણોના બાહ્ય પ્રયત્ન પણ 3 હોય છે, પ્રત્યેકના 3. તો સંવાર, નાદ અને ઘોષ, આ 3 બાહ્ય પ્રયત્ન આ વર્ણો માટે કહેવામાં આવતા હોય છે. એવી જ રીતે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. હવે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ માટે થઈને એક સરસ મજાના વ્યાકરણમાં પંક્તિઓ લખેલી છે કે વર્ગાણામ પ્રથમ, તૃતીય, પંચમા
યણશ્ચ અલ્પ પ્રાણાહ. મિત્રો, અલ્પ પ્રાણ શબ્દનો અર્થ આપણે સૌથી પહેલાં જાણવો પડશે. અલ્પ પ્રાણ એટલે શું? અલ્પ એટલે થાય થોડુંક, અને પ્રાણ એટલે કે વાયુ. તો આ ઉચ્ચારણ વિજ્ઞાન જેટલું પણ છે એ વિજ્ઞાન વાયુનું છે. આપણે ઉચ્ચારણ સ્થાન, આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન, આ બધા વિશે આપણે જોઈએ છીએ કે બધા વાયુના કારણે, વાયુના વેગના કારણે, વાયુના નિસ્સરણના કારણે વિવિધ સ્થાનોથી સ્થાનોનું નિર્માણ થતું હોય છે. અને એવી જ રીતે આભ્યંતર અને બાહ્ય પ્રયત્નોનું પણ નિર્માણ થતું હોય છે. તો આમાં જે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ છે એ વિશિષ્ટ રીતે વાયુ ઉપર આધારિત છે, એટલે કે પ્રાણ ઉપર આધારિત છે. તો જ્યારે તમે કોઈ વર્ણનું ઉચ્ચારણ કરો છો ત્યારે જો થોડાક જ પ્રાણનો એટલે કે થોડાક જ શ્વાસનો ઉપયોગ થાય તો તેને અલ્પ પ્રાણ એમ કહેવાય. અને જ્યારે કોઈ વર્ણનું ઉચ્ચારણ કરવામાં વધારે તમને પ્રાણ લાગે એટલે કે વધારે તમને શ્વાસ લાગે તો ત્યારે તમારે જાણવું કે એ મહાપ્રાણ છે. સામાન્ય રીતે કોઈ પણ વર્ણને આપણે લાંબા સમય સુધી જો બોલવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે અમુક વર્ણો એવા છે કે જેમનું ઉચ્ચારણ આપણે અધિક લાંબા સમય સુધી કરી શકીએ, અને અમુક વર્ણો એવા છે કે જેમનું ઉચ્ચારણ આપણે થોડાક સમય સુધી જ કરી શકીએ. તો એટલા માટે થઈને, અને બીજી રીત પણ છે કે તમે તમારો હાથ મુખની આગળ રાખી અને અમુક વર્ણોનું ઉચ્ચારણ કરો તો તમને ઓછો શ્વાસ હાથને અડ્યો હોય એવું લાગે. અને અમુક વર્ણો એવા હોય કે જેમાં તમે સ્પર્શ કરો તો વધારે શ્વાસ તમને આંગળી ઉપર, હાથ ઉપર અનુભવાય, તો એ મહાપ્રાણ. તો સામાન્ય રીતે જે 5 વર્ગો આપણે ત્યાં છે, કવર્ગ, ચવર્ગ, ટવર્ગ ઇત્યાદિ, એ બધા વર્ગોમાં પહેલા, ત્રીજા, પાંચમા જે અક્ષરો છે, દાખલા તરીકે કવર્ગ, તો ક, પછી ક, ખ, ગ અને પછી મ. ક, ગ અને મ, આ 3 વર્ણો 5 વર્ગોની અંદર જે પણ છે એ બધાનો અલ્પ પ્રાણ ગણવામાં આવે છે. અને એવી જ રીતે બીજા અને ચોથા જે વર્ણો છે બધા વર્ગોની અંદર, તે મહાપ્રાણ ગણવામાં આવે છે. એમની સાથે સાથે ય, વ, ર, લ આ જે છે એ અલ્પ પ્રાણ છે, અને શ, શ, સ, હ આ જે છે એ મહાપ્રાણ છે. તો અલ્પ પ્રાણ અને મહાપ્રાણ એ બાહ્ય પ્રયત્ન વ્યંજનો માટે હોય છે, અને ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ સ્વરો માટે હોય છે. તો આપણે સ્વરોના સંજ્ઞાઓ વિશે, સ્વરોના બાહ્ય પ્રયત્ન વિશે પહેલાં જાણી લીધું છે. આ કક્ષામાં આપણે વ્યંજનોના બાહ્ય પ્રયત્નો વિશે જાણકારી લીધી, અને હવે ટૂંકમાં સારાંશ જાણી લઈએ કે આપણે સૌથી પહેલાં કોઈ પણ વર્ણના ઉચ્ચારણ માટે થનારા 2 પ્રયત્નો વિશે ચર્ચા કરી છે, આભ્યંતર અને બાહ્ય. તેની અંદર આભ્યંતર પ્રયત્ન 5 પ્રકારનો હોય છે અને બાહ્ય પ્રયત્ન 11 પ્રકારનો હોય છે. આભ્યંતર પ્રયત્ન સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ, ઈષદ વિવૃત, વિવૃત અને સંવૃત આવી રીતે 5 પ્રકારનો ગણવામાં આવે છે. અને એવી જ રીતે બાહ્ય પ્રયત્ન વિવાર, શ્વાસ, અઘોષ, સંવાર, નાદ, ઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. તો આવી રીતે કયા વર્ણનો કયો ઉચ્ચારણ સ્થાન છે, કયા વર્ણના કયા આભ્યંતર અને બાહ્ય પ્રયત્નો છે તે વિશે આપણે ચર્ચા કરી. આવનારી કક્ષાઓની અંદર આપણે વ્યાકરણના આગળના અમુક વિષયો ઉપર ચર્ચા કરીશું. ત્યાર સુધી સૌને ધન્યવાદ, નમસ્કાર, પ્રણામ. સ્વાધ્યાયઃ પર